હમાસ અને હિઝબુલ્લા જેવા હાલ થશે ઇઝરાયલની હુથીઓને આખરી ચેતવણી। યુએન સ્થિત ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને અમનના હુથી આતંકવાદીઓને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે જો ફરીથી ઇઝરાયલ પર હુમલો કરાશે તો તમારા હાલ પણ હમાસ, હિઝબુલ્લા અને અસદ જેવા થશે। ઈરાન સમર્થિત હુથીઓ હમાસના ટેકેદારો છે। તેમને યુએન સલામતી સમિતિમાં હાલ ચૂંટાયેલા સભ્ય તરીકે હાજર રહેલા ઇઝરાયેલી રાજદૂતે હુથીને આપેલી કડક ચેતવણીમાં કહ્યું હતું કે તે ભૂલશે નહીં કે ઇઝરાયલ માત્ર મધ્ય પૂર્વમાં નહીં પરંતુ પશ્ચિમ એશિયામાં કે મધ્ય એશિયામાં અમે ધાર્યા નિશાન ઉપર હુમલો કરી શકીએ છીએ। ઇઝરાયલ ઈરાનની કોઈ પણ પ્રકારની હરકત ચલાવી નહીં લે। આથી હુથીની તે હાલત થઈ જશે જેવી હાલત ગાઝા પટ્ટીમાં અને વેસ્ટ બેંકમાં હમાસ અને તેના સાથી દળોની થઈ, લેબેનોનમાં હિઝબુલ્લાની થઈ અને સિરિયામાં બશર અલ અસદની થઈ। આ ઉપરાંત ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે તેમણે અમનથી તેલ અવીવ ઉપર છોડવામાં આવેલા 2 મિસાઇલ્સને તોડી પાડ્યા હતા। જોકે તેથી સંપૂર્ણ દેશમાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે। હુથીઓએ આ 2 મિસાઇલ્સ પૈકી એક બેન ગુરિયન એરપોર્ટ પર નોંધવામાં આવ્યું હતું જ્યારે બીજું પાવર સ્ટેશનને ટાર્ગેટ કરી છોડવામાં આવ્યું હતું। તે મિસાઇલ્સ ઝુલ્ફિકાર પ્રકારના હાઇપરસોનિક મિસાઇલ હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।